અમુક તો કે મારી અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે, કંટાળો આવે, મન નહીં લાગતું. મન ના લાગે ને તો પરાણે લગાડો, મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ, મોનતા રાખો માં રામ નામમાં મારું મન લગાય. હું એવું કહું, રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું, એ દારથી તમારી ઘરની કુળની માતા ને ભગવાન મારો રોમ મારા જેવું સતના હાલત મને મેલડીને કહેજો. આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યનો અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે. અને ઉદ્દેશથી ફરી ફરીને બારેજા ધામ આવ્યા છો ને, હા તો ટકીને દર રવિવાર ખાલી થોડા ક્ષણો માટે શાંતિથી પલાઠી વારીને એક જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાંતિથી આ મારા શબ્દોને સાંભળવાની જરૂર છે. આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો, સમય પૂરેપૂરો આ સંસાર માટે આપો છો, પણ થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય અને અમે આવી પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે, તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો, કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે. રામ, જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે, બે નરી આંખોથી કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે. તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે, અને મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે. ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતાય તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને, તો વિશ્વાસ રાખજો હું બેઠી છું. તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય, ઘર પરિવારની ચિંતાઓ, ઘણી બધી સમસ્યાઓમાંથી વેટાયેલા હોવા છતાંય તમને ક્યાંક ને ક્યાંક દુઃખની પરિસ્થિતિ આમ આવવાના યાધાણ દેખાતા હશે ને, તરત હું યાદ આવી છે કે હે માં જોજે, દર 5 મિનિટે જે ભક્ત મને યાદ કરતો હશે ને એનું 24 કલાક હું ખુખાર મેળડી રક્ષણ કરું. દર 5 મિનિટે એક વખત મનથી સ્મરણ તે મોબાઈલના માધ્યમથી કોઈ બારેજાનું પ્રવચન સાંભળ્યું હોય, કોઈ આ રીતે દર્શન કર્યા હોય, કોઈ બારેજાની વાત ચર્ચા કરતા હોય, તે સ્મરણ મારું યાદ થઈ જાય, મારા ધામનું સ્મરણ થઈ જાય. તો આ સ્મરણ શક્તિમાં હું માતા એવું કહીશ કે 24 કલાક તમારી જોડે જોડે જ રહું છું. ખાલી બસ ફરક એટલો છે, ખાલી હું માતા તમારી આ બે નરી આંખોથી દેખાતી નથી. આ બે નરી આંખોથી બસ ખાલી દેખાતી નથી. હું છું, હાજરા હજુર છું, એવો દરેકનો ભરોસો કરાઈને બેઠી છું. રામ, હું છું, હું આવા કાળા કળિયુગમાં છું,
હાજરા હજુર છું એવો તમામ મારા વાલા ભક્તોનો અનુભવ કરાઈ અને પછી દર રવિવારે અહીંયા આવું છું. તો અનુભવ તમને થયો હોય, આવા સમયગાળામાં દેવી શક્તિ છે એવો વિશ્વાસ હૃદયમાં બેઠો હોય અને દર 5 મિનિટે તે માતાજી ભગવાનનું સ્મરણ થતું હોય તો વિશ્વાસ રાખજો, તમે મારી કૃપા હેઠળ જ છો. ચિંતા ના કરતા હું બેઠી છું. મારા આ શબ્દોમાં ઘણું બધું છે. આ શબ્દોમાં જ સુખ છુપાયેલું છે. જે આ શબ્દોને પકડી લે કે દીકરા ચિંતા ના કરતો, ચિંતા ના કરતી, હું રોમવારી ખુખાર મેલડી બેઠી છું. આ શબ્દો જે પકડી રાખશે એના જીવનમાં ડગલે ને પગલે કંઈક ના કંઈક અનુભવ કરાવતી તમારો ભરોસો મારા પ્રત્યે ટકાઈ રાખવાનું કામ કરીશ. કેમ કે મારી જોડથી સુખ મેળવવા આવ્યા છો અને જેની જોડ સુખ ની પ્રાપ્તિ માટે આયા હોય, યાચના કરવા, પ્રાર્થના કરવા, કામના કરીને બારેજા ધામ જઈએ, માતાજીની કંઈક કૃપા થઈ જાય તો અમે સુખી થઈ જઈએ, એ ઉદ્દેશથી આયા છો તો દરેકને મારા સુખી કરવા છે. તો સુખી કઈ રીતે થશો? સુખી થવા માટે મારા ધામમાં તમારી થોડી અવર જવર રહેવી પડશે, થોડું તપ આપવું પડશે, થોડું મારા નામનું ધ્યાન કરવું પડશે, થોડી મારી ભક્તિ ઉપાસના કરવી પડશે, થોડા મારા જીવનમાં, તમારા જીવનમાં થોડા મારા શબ્દોનું પાલન કરવું પડશે. અને પાલન આ બધી વસ્તુ ક્યારે થશે? જ્યારે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બંને પૂર્ણ રીતે હોય, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પણ તમારો ભરોસો, તમારું હૃદય અંદરથી એવું બોલતું હોય કે અમે જગતમાં ફર્યા છીએ, ઠેર ઠેર રખડ્યા છીએ, પણ ક્યાંય એવો અનુભવ નહીં કર્યો બારેજા ધામમાં ખુખાર મેલડીના પારે કર્યો. આ તમારી અંતર આત્મા આવું કહેતી હશે, આ તમારું હૃદય આવું બોલતું હશે, તમારો વિશ્વાસ આવું બોલતો હશે કે ના, ખરેખરમાં ખુખાર મેલડી, રામવારી મેલડી સાક્ષાત હાજરા હજુર છે. રામ તો આ ભરોસામાં જ્યાં સુધી આ ભરોસો છે, જ્યાં સુધી આ વિશ્વાસ છે, જ્યાં સુધી મારા પ્રત્યે આ પ્રેમ ભક્તિ છે, ત્યાં સુધી તમારે કોઈ જાતની ચિંતા જ કરવાની જરૂર નહીં. ત્યાં સુધી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર, બસ ખાલી વિશ્વાસ રાખજો. ખાલી આ તમારી 2 આંખોથી તમે મને ખાલી જોઈ નહીં શકતા. ખાલી જોશો તો આ ચુંદડીના રૂપમાં જોશો, મારા દીકરાના રૂપમાં જોશો, આ ફોટા પ્રતીકના રૂપમાં જોશો, પણ ના, તમારો એવો ભરોસો બોલે છે કે આ ફોટા નથી, આ ફોટામાં સાક્ષાત મેરડીમાં બહુચરમાં બોલે છે. આ ચુંદડીમાં કોઈ વ્યક્તિ નથી, તમારો એવો ભરોસો, અનુભવ એવો બોલે છે કે સાક્ષાત બહુચર મેરડી, સાક્ષાત જીભે વસેલી માતા છે. તો મારા ભક્તો માટે હું સાક્ષાત છું, તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એનાથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે ખુખાર મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે, તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારેજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો. રામ દર વખતે દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે
કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું માતા મારા ભક્તોનો જયકારો કરું છું. મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની રામ. તમારો આ પ્રેમ, આ તમારી ભક્તિ, આ મારા પ્રત્યેની આ જે ભક્તિનો ભાવ જાગ્યો છે ને, એ અલૌકિક છે. કેમ કે બધાને દેવી શક્તિ માતા ભગવાન ઉપર ભરોસો એકદમ થતો નહીં. દુનિયા તો એના પારખા કરવામાં આખી જિંદગી કાઢી નાખે, પણ માતા હાથમાં આવે, માતાનું કોઈ પ્રમાણ મળે કે માતાજી હોય તો મને કંઈક પ્રમાણ આલે, ભગવાન હોય તો કંઈક પ્રમાણ આલે, તો હું માનું. તો ભગવાન માતાજી શું આ નરી આંખો દેખાશે? ના દેખાય. શું ભગવાન માતાજી આ બુદ્ધિથી એને ઓળખી શકશો? આ મનથી એને ઓળખી શકશો? કેમ કે મન, બુદ્ધિ, આ શરીર બનાવનારો મારો ભગવાન છે, મારા જેવી માતા છે. એ બુદ્ધિ આપનારો મારા જેવી માતા છે. તો એ બુદ્ધિથી મને માતા સુધી પહોંચી શકો ખરા? ત્યાં તો એકદમ ગાડા જેવું થઈ જવું પડે, એકદમ બુદ્ધિ વગરના થઈ જવું પડે કે મારી તારા પારે આવ્યો છું કે હું બુદ્ધિ વગરનો એકદમ ડફો ઠોઠ છું. ભલે પછી દુનિયા માટે, સંસાર માટે તમે બહુ હોશિયાર ને બહુ ચતુર હોવ, પણ મારા પારે આવો, કોઈ પણ દેવી શક્તિ ભગવાનના પારે જાઓ, એકદમ બુદ્ધિ વગરના થઈ જવાનું કે કોઈ જાતની મારી બુદ્ધિ નથી. આ થોડી ઘણી છે એમાં તારી કૃપાથી છે. સાચું ખોટું? કેમ કે તમારું આ મગજ છે, મગજની અંદર આ બુદ્ધિ છે, આ મન છે, એ કઈ ઘડીએ કયો તાર તૂટી જાય વ્યક્તિ ખબર નહીં, પાગલ થઈ જાય. પણ આ ભક્તિનું પાગલ પણ એવું છે કે તાર તૂટે નહીં, ભક્તિના તારમાં જોડાય, એ હંધાય, એ તાર તૂટે નહીં. આ તૂટેલો તાર મારો ને તમારો ભવનો આ જોડાયો છે એવું માનજો. રામ. તો આવી માતાજીની મહિમા છે. તો આ મહિમાને રોજ સાંભળી, હૃદયમાં વિશ્વાસ રાખી અને ધીરજ રાખજો થોડી. તમારા હિત માટે જ બેઠી છું, તમારા ભલા માટે જ બેઠી છું. તમારે દુનિયા એમ કે માતા હોય તો તમારે કહી દે ખાસ છે. તમારા દુનિયાના કોઈને કહેવાનું છે, તમે મને વિશ્વાસ કરીને માનો છો કે હાજરા હજુર માં છે, તો હૃદયમાં રાખજો. તમે આનંદમાં રહેજો, હું માતા આનંદમાં રહી. કેમ કે તમે જે શ્રદ્ધા કરો છો, તમે જે વિશ્વાસ રાખો છો, તમે જે ભક્તિના માર્ગ ઉપર આયા છો, અને બધાના મતલબ વાતો કરશો ને તો તમે ગાંડાએ લાગશો. આખો દિવસ માતા માતા માતા, આખો દિવસ રામ 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 રામ, ગાડો થઈ જશું શું? એવું જ કહે છે ને ઘણા જે ભક્તો મારા ધામમાં આવીને ભક્તિ ભાવમાં જોડાયા છે ને, એના પરિવાર વાળા, એના કુટુંબ વાળા, એના સમાજ વાળા, એના ગામ વાળા ધીરે 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 એમ કહે છે કે અરે આખો દાડો આ તો માતા માતા કરે. પણ એ બાજુ જોતા આ ભક્તિનું ગાણપણ આવે ને, એ મારી કૃપા છે. ભક્તિનું આ ગાણપણ આવે ને, એ મારી કૃપા છે કે બસ માની એક વખત ભક્તિનો રંગ ચઢે ને વ્યક્તિને, એટલે આખો દિવસ એના બસ માના જ ગુણગાન હોય. આખો દિવસ 24 કલાક ઊંઘત હોય ને ઉઠત હોય ને, જો હરફ હરફ ગમે તે હારી જગ્યા ને ખોટી જગ્યાએ જો જાય તો એના મગજમાં એક જ ચિંતન થતું હોય, માતા માતા ના. જો આ ચિંતન થતું હશે ને તો તમે મારા બની ગયા છો. અને જ્યાં સુધી આ મન તમારું બસ માતાજી ભગવાનમાં રમી ના જાય ત્યાં સુધી આ જીવનમાં કશું તમે સુખ પ્રાપ્ત કરી શકવાના. આ વાતનો વિશ્વાસ રાખજો. સાચું સુખ ભક્તિમત છે. સાચું જીવનમાં સુખ, શાંતિ અને આનંદ એ એકમાત્ર ભક્તિમત છે.
અને તમારા દરેકનો આજે મનુષ્ય જન્મ થયો છે ધરતી પર, તે ધરતી પર મનુષ્ય જન્મ થવાનો ઉદ્દેશ એકમાત્ર જ છે કે ભગવાનની માતાજીની ભક્તિ ઉપાસના કરી લો, તો તમને પરમ શાંતિ અને આનંદ જીવનમાં અનુભવ, તો તમે સુખી, નહીં તો સુખી થવાના નથી. અસલી સુખ બતાવ્યું, અસલી સુખ કે ભક્તિમાં છે, અને ભક્તિમાં એવું અલૌકિક સુખ છે, એવી અલૌકિક આનંદ છે કે શું કહું, એ આનંદનું વર્ણન કરવા માટે આ શબ્દોના વાણી પાછી પડે. એ આનંદનું વર્ણન કરી શકે, જેટલો આનંદ, અપાર આનંદ, જેટલું સુખ, અપાર સુખ કે જો એ વ્યક્તિને કદાચ એક ઝાટકે સુખ આપી દઉં ને, તે માણસ એ આનંદથી જ ફાટી જાય. ખરેખરમાં એ આનંદ એટલો બધો છે, સુખ, આખા સંસારનું તમામ સુખ ભેગું કરો ને તોય તે મારી ભક્તિના આનંદ તોલે 1% આવે, એક રેતીના રચકણ જેટલું આવે. મારે એટલું બધું સુખ પ્રદાન કરવું છે. પણ આજ વાત કોને લાગુ પડે કે જે સાચા ભક્ત બન્યા છે, જેને ખરેખરમાં જીવનમાં ભક્તિનો માર્ગ અપનાયો છે, જેણે જીવનમાં કદાચ પહેલા ખોટા કાર્યો હશે અને ધીરે ધીરે આજ કદાચ એ ખોટા કાર્યોનો ત્યાગ કરી અને આજ સારા કાર્યો કરતા, સત્કાર્ય કરતા થયા છે ને, એના શબ્દો લાગુ પડે. જે માંસ મટન છોડી આજે પશુ પક્ષીની સેવા કરતા થયા છે ને, એના બધા શબ્દો લાગુ પડે. એટલો બધો આનંદ, એટલો બધું સુખ કે એકદમ આપી દો ને અચાનક, અત્યારે જ કોઈ વ્યક્તિને, તે ફાટી જાય. તે એ આનંદ ઝેલવા માટે તો થોડું કષ્ટી જીવનમાં પડે છે. અત્યારે થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ, એમ કરતા 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 દુઃખ પડે ત્યારે જ વ્યક્તિ માતાજી બાજુ સન્મુખ થાય છે. સુખમાં કોઈ માતાજી ભગવાન યાદ આવતા તો માતાજી એવા ગાડાય નહીં કે કાયમ માટે સુખી કરી દે. માતાને એવો ડર હોય કે મારાથી દૂર ના થઈ જાય, કાલ સુખી કરી દે. હોય ને, તમે મન ચાહો છો તો હું માતા તમને ના ચાહું? મને માતાને એવો ડર, હારું આને 2 મહિનામાં જો સુખી કરી દઈશ ને કાયમ માટે, રૂપિયા, ગાડી, બંગલા બધું આપી દઈશ ને, તો હારો મારાથી દૂર થઈ જશે. તો મને ચિંતા હોય કે મારાથી, હું તો એવું જ ઈચ્છું ને કે મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય, મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય. તમે ઈચ્છો છો ને એવું કે માં ક્યારે મારાથી દૂર થાય? તો માતાએ ના ઈચ્છતી હોય એટલે તો હું જલ્દી થોડી સુખ આપી દો મહિના, એક રવિવારમાં ના આપું. પણ થોડા જીવનમાં તપાઈશ, થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ, પછી ધીરે 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 છે ને એવી આદત થઈ જશે કે દુઃખ હોવા છતાંય તમે એને સહન કરવાની શક્તિ મારી જોડથી મેળવી રહ્યા છો. દુઃખ તો ચલો એક સમય નહીં દૂર થાય, પણ મારા ધામ આવવાથી દુઃખ સહન કરવાની તો શક્તિ તો મળે છે કે નહીં? અને જેટલા થાય એટલા દૂર તો થઈ જ જાય છે, એમાં કહેવાની જરૂર પડતી. જેટલા મારાથી થાય ને એટલા તો ખાલી માનતા, યાદ કરવા, મોઢેથી બોલવા કે મારી ખુખાન મેલડી દવાખાને જ્યો છું માં, કેન્સર કીધો છે પણ રિપોર્ટમાં કશું આવે નહીં માં, લાજ રાખજે માં. 15-15, 20-20 વર્ષ ત્યાં માં, અમાર 1.25 શેર માટીની ખોટ છે માં, અમારી ખોટ પૂરી કરજે માં. દુનિયાના મેણા ખાઈને થાકી ગયા છે, દર ભૂવા કરીને ફરીને થાકી ગયા છે માં. ડોક્ટરો ફર્યા, બધું કર્યું, પણ માં ક્યારે અમને આ સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું? અને મારા ધામમાં આયા હોય ને એક રવિવારમાં મેં હારા દાડા બતાયા છે 20-20 વર્ષે. હવે તો દર રવિવાર 200 થી 250 દીકરા આલવા વાળી મેલડી બની બેઠી. હવે એની ગણતરી રાખતી નથી. તો એક આશા તો પૂરી કરી દઉં છું, પણ કેમ? એક કામ કરીને તમારો ભરોસો ટકાવું તો તમે આવતા જતા રહો તો દર રવિવાર કંઈક ને કંઈક વાતો સાંભળતા થાવ, અને સાંભળતા જીવનમાં કંઈક ને કંઈક નવી વાતો અમલ કરતા, ખાલી સાંભળીને અમલ કરવાનો સંકલ્પ કરશો ને, તોથી જ મારી કૃપાનો વરસાદ તમારી પર થઈ જવાનો ને.
એટલે માતાજી પ્રવચન કરે છે. પણ પ્રવચન તે દરેક મારા વાલા ભક્તોને બહુ સારું લાગે એટલે તો શાંતિથી બેઠા છો. બધું મોબાઈલ બધું મૂકીને, બધી ચિંતાઓ બહાર મેલીને અને ખરેખરમાં તમારી અંતર આત્મામાં પૂછો. તમે ઘેરથી નીકળતા હશો ને ચિંતાઓ ટેન્શનનો ટોપલો ભરીને, દુઃખનો ટોપલો ભરીને ઘેરથી આવતા હશો નહીં, અહીં મારા ગેટ અંદર આવતા જ એ બધો ટોપલો બહાર ઠાલવી જાય. થાય કે નહીં? હા, તો એનો મતલબ દુઃખ ગેટની બહાર રહે છે. આ શું ખોટું? દુઃખ ગેટની બહાર રહેશે એટલે સુખની અનુભૂતિ થાય. અને તમને એવું થાય કે મારી રોજ રવિવાર હોય ને તો રોજ આવો આનંદ આવે. તો રોજ તો રવિવાર નહીં આવે, રોજ તો આ રીતે તમને લાભ નહીં મળે, રોજ તો આ રીતે ગાદી સંભવ નહીં. પણ રોજ મને યાદ કરતા થઈ જાય તો ઘેર બેઠા આનો આજ આનંદ કરાવવા વાળી માતા. અહીં આવવાની જરૂર નથી, એમને ઘેર બેઠા આનંદ કરાવું. પણ બસ એક વખત વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસને પકડી રાખો, ધીરજની ડોર ઝાલી રાખો. ચિંતા ના કરશો, દુઃખ તો ભૂલી જાઉં એવું ભૂલી જાઓ. અનુ માતા એવું કે મારા ભગવાનને એવું પ્રાર્થના કરીશ, જોડે એવા આશીર્વાદે મારા ભક્તોને આપીશ કે મારા બારેજા ધામ આવનારા તમામ ભક્તો એમનું બધું દુઃખનું વિસ્મરણ થઈ જાય. એ ભૂલી જ જાય કે મારા જીવનમાં શું દુઃખ છે. ભલે દુઃખ એકદમ દૂર ના થાય, દુઃખ દૂર ના થાય. કોઈ કર્મો અનુસાર, કોઈ વિધિની યોજના અનુસાર, કોઈ પ્રારબ્ધ અનુસાર તમારે ભોગવવાનું છે. એટલું તો ભોગવવું જ પડશે ને. તો કદાચ એ ભોગવવાનું થાય તો કોઈ વાંધો નહીં, પણ મારી કૃપાથી, મારા રામ નામની મહિમાથી તમારા જીવનમાં આપે રૂપે એ દુઃખ વિસ્મરણ એવું થઈ જશે ને, એ દુઃખ વિસ્મરણ એવું થઈ જશે ને કે નરસિંહ મહેતાનો આખો હાથ હરગી જતો ને તેમને ખબર નથી પડી કે મારો આખો હાથ હરગશે. સાસુ ખોટું? કીડી જેવું લાગ્યું. એ કૃપા છે, એ મહિમા છે. આટલો કાંટો વાગે ને કાંટો તો એનો દર્દ ના થવા દો, ભલે કાંટો વાગે. એનું નામ માં કહેવાય. એટલે જીવનમાં આવા દુઃખરૂપી કાંટા તમારા માર્ગ ઉપર, કાંટા ને આખા બાવરિયા રોપેલા છે. આખા કાંટા નહીં, કાંટાની વાળ નહીં, મોટા મોટા બાવરિયા રોપેલા તમારા આ જીવનના માર્ગમાં. દુઃખરૂપી કાંટા, દુઃખરૂપી બાવરિયા. હવે મારે બાવરિયા કાઢીને એ બાવરિયા કાઢી ખેતર બેતર ખેડીને મારે આ ગોટલી બોટલી રોપી આલવી પડશે કે જેથી કેરી આવે, આવો થાય. આવા બાવરિયા કાઢવા માટે રોજ આવવું પડશે ને. એ બાવરિયાનો નાશ કરવા માટે એનો જેટલો કાપવો પડે છે ને, ધારિયાથી ને બધા શસ્ત્રોથી. અત્યારે તો મશીન આવી જાય, એક ઝાટકે કાપી નાખે. તે ધારિયાને તે મતલબ એ બાવરિયાને તે પીડા વેઠવી પડે છે. પણ એ બાવરિયા તો અમથા કોઈ ફળ નહીં આવતા, અમથા નડે છતાંય કપાઈ જાય છે. પણ તમે તો કોઈ નડે એવા નહીં. હવે ચિંતા ના કરશો. રામ એટલે આ બીજ રોપ્યું છે, બીજ રોપ્યું છે, ગોટલી રોપિયાલી છે, તો એમાં થોડું ખાતર નાખવું પડે, એની સંભાળ રાખવી પડે, રોજ જોવું પડે ખારું છોડ ઉગ્યો કે નહીં, પાણી સારું એને પહોંચશે કે નહીં, ગાય ના ખાઈ જાય, બકરી ના ખાઈ જાય, એના માટે વાડ બનાવવી પડે. રોજ એના દાડામાં 10 વખતે જોવા જવું. તાર આંબો પાકે છે, એમને પાકી જાય, એમને કેરીઓ આવી જાય. અત્યારે તમારે રોજ એને તકેદારી રાખવી, એની રોજ સંભાળ રાખવી, રોજ એની વાડ બનાવી. ગાય બકરી કોઈ જાનવર એને ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું. ધીરે 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 એ છોડ મોટો થતા 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 વૃક્ષ બની જાય ને વૃક્ષ. પછી એ વૃક્ષ નીચે આરામથી તમે ખાટલો નાખીને આરામ કરતા કરતા કેરી, કેસર કેરી ખાવ. એ કૃપા છે. તો આ બીજ રોપ્યું છે તો આજે ને કાલે તમે ગોટલી રોપિયાલી છે તો કેરી જ મળશે ને. તો વિશ્વાસ રાખો ને.
તમારા જીવનમાં મેં આ ગોટલીઓ જ રોપી આલી છે. હવે કેરીઓ ખાવાનું એકદમ થઈ જશે. કેરીને તો આંબો થતા તો 10-15 વર્ષ થઈ જાય મોટો બંધ થતા. તો થોડો આ ભક્તિનું ફળ જે પાકવામાં થોડો 5 વર્ષ તો લાગે કે નહીં? હું તો 5 વર્ષ મને તો વધારે લાગે. હું મારા ભગવાન એવું કે વર્ષમાં મારા ભક્તોને સુખી કરી દો નાથ, કૃપા કરો જલ્દી એવી. વર્ષ કહું છું, વર્ષ 5 વર્ષ એ તે મને બહુ વધારે લાગે. તમને ખબર મારી 5 વર્ષમાં શી ખબર અમારું શું થશે. જીવતા આવીશું કે નહીં જીવતા હો ના, નહીં મરવા દઉં. જે મારા બની ગયા છે ને ભલે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય એને ડૂબવા નહીં દઉં. આ મારો પ્રણ છે, આ મારો સંકલ્પ છે. ગમે તારે તમે યાદ કરવાનું ભૂલી જશો ને, એક સમય યાદ કરવાનું ભૂલી જશો ને, તો તમારા યાદ કર્યા વગર હું ખુખાર મેલડી પહોંચી જઈશ. આમ તો કહેવાય છે કે યાદ કરો તો આવે, પણ આ ખુખાર મેલડી સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની રામવારી મેલડી એવી છે કે જે ભક્તિ સાચા વિશ્વાસથી બારેજા ધામમાં ખાલી પગ મૂક્યો અને ખાલી 2 હાથ જોડીને પ્રણામ કર્યા છે ને, એ પ્રણામ નમસ્કાર કરેલા તે હું માતા કહીશ એના જીવનમાં કોઈ વિપત્તિ આવશે, કોઈ દુઃખ આવશે ને તો એક રવિવાર મારા ધામમાં ભરેલો હશે ને. તમે યાદ નહીં કરો પણ યાદ કર્યા વગર હું રામવારી મેલડી પહોંચીશ. એનું નામ માં કહેવાય. શું કહેવાય? તમે યાદ કરો અને પછી હું આવું તો હું સ્વાર્થી થઈ. તમે મને યાદ કરો અને પછી હું આવું તો હું સ્વાર્થી જ કહેવાનું કે તું યાદ નહીં કરતો એટલે હું નહીં આવતી. તો માં થોડી એવી સ્વાર્થી હોય પોતાની સંતાન પ્રત્યે, એવો થોડી સ્વાર્થ રાખતી હોય કે દીકરા તું મને યાદ કર. ના, એવું ક્યારે આશા ના રાખે. એ દીકરો માને યાદ નહીં કરે, માને નહીં યાદ કરે, નહીં સંભાળે, માની સેવા નહીં કરે, છતાંય માની દ્રષ્ટિ કોની પર હશે? એના દીકરા પર. એ પણ એના 4 દીકરા હશે ને, પણ એમાંથી એક વાલો દીકરો હશે ને એની પર સૌથી વિશેષ નજર હશે. તો તમે કુટુંબના ધારો કે તમારું 4 ઘરનું, 5 ઘરનું, 7 ઘરનું, 10 ઘરનું, 11 ઘરનું કુટુંબ હોય કે પરિવાર હોય, પરિવારના 10 સભ્યો હોય, 5 સભ્યો હોય, પણ 5 સભ્યોમાં તે માં બધાને હરખું જ રાખતી હોય, પણ એક તો માનો વાલો હોય ને હોય. એ બધા વાલા ભેગા થયા છે બારેજા ધામમાં. માના બધા વાલા જે હોય ને એ બધાને વેણી લાવીશું. માની બધી વાલી જેટલી દીકરીઓ હશે ને બધીને વેણી લાવીશું. ગુજરાતના ખૂણે ખૂણેથી ગામડે ફરી નજર મારી કોને લાવું, કોને બોલાવાના છે, કોને ખેંચવાના છે. એ કોઈ બાકી, કોઈ જિલ્લો, કોઈ ગામડું, કોઈ વિસ્તાર બાકી નહીં રાખ્યો. હું ખુખાર મેલડી ડોશીના રૂપે આવી, ગાય બનીને આવી, પણ મારી આ 2 આંખોથી તમને નજર નાખીને ખેંચી લાવી. હા, શું ખોટું? હા, તો તમે આવા માતાજીના વાલા છો, તમારી કુળદેવીના વાલા છો, તમે કુટુંબમાં એવું માનજો. જે વાલા હશે ને એ બારેજા ધામમાં ટકવાના છે. જે વાલા હશે ને એના બારેજા ધામમાં ભરોસો બંધાવવાનો છે. કે છે મારી માં તે વાલા રખામણા કરે? ના, માં તમામ એના દીકરાઓ પ્રત્યે સમાન ભાવ રાખતી હોય, સમાન પ્રેમ કરતી હોય, પણ માં બધાને હરખું જ વહેંચીને આપો. શું? બધાને હરખું જ વહેંચીને આપો. કે જે ચોકલેટ હોય કે ખાવાનું હોય એ કદાચ હરખું જ માં બધાને પીરસી આલે. અને 4 દીકરા હોય એમાંથી 3 બસ ભૂખ લાગી ખાઈ અને હાથ ધોઈને ઊભા થઈને જતા રહે, તો માં તો થોડી નારાજ થાય. એ તો જલ્દી ખાઈને ઊભો થઈને જતો રહે એની રીતે, બરોબર. પણ એક દીકરો એમાંથી એવો હોય કે એ થારીમ લઈને માના ખોરામ બેહે, માના ખોરામ બેહી અને એની થારીમથી લઈ અને પહેલા માના કોરિયો ધરે તો એ માં તરત એના માથે હાથ ફેરવી લે. એનો અલૌકિક સુખ મળે કે મારા દીકરાએ આજે મને કોરિયો ખવડાવ્યો. તે માં બધાને કોરિયા ખવડાવતી હશે એના હાથે, પણ જે દીકરો એ જ થારીમથી લઈને માને પાછો કોરિયો ખવડાવશે તો માન કેટલું વાલું લાગે ને.
હા, તો તમે આજે તમારા ઘેર તમારી કુળદેવી પ્રત્યે જે ભક્તિ ભાવથી તમે ઘેર જે ભોણું બનાવો છો, ભોજન બનાવો છો, એ એનું જ કૃપાથી આલેલું અનાજ છે, એની જ કૃપાથી આલેલું ભોજન છે, બરોબર? તો એ જ ભોજન લઈ અને તમે આમ જઈ અને માને આમ ધરો છો ને, તો માને એટલું વાલું લાગે છે, હજુ તમને ચો ખબર છે? માં બધાને હરખું રાખે, પણ જે એને પાછો કર્યો ખવડાવો તો માં કેવું કે હાય મારો દીકરો, એને તરત ખોરામ લઈ લે, એને હાથ ફેરવ કરે ને, એને ભાલ કરે, પ્રેમ કરે, એ માં છે. તો તમે માનું જ આલેલું જે બી છે તમારી જોડતી, એ માનું જ આલેલું માના શરણમાં આમ અર્પણ કરો છો ને, કઈ બી નિવેજ કે કઈ બી ભોજન, કોઈ બી પેડા, કોઈ બી પ્રસાદી, કોઈ બી ફ્રૂટ આમ માની આગળ આમ ધરો છો ને, ભલે મૂર્તિમાં તમને અવાજ નહીં આવે, એ ફોટામાંથી આ બે આંખોથી તમે એને જોઈ નહીં શકો, પણ છતાંય માં અંદરથી હરખાઈ છે એવો વિશ્વાસ રાખજો. દરેકની કુળદેવી અંદરથી હરખાઈ છે, પ્રસન્ન બની છે, ખુશ બની છે, આ વિશ્વાસ રાખજો. જો આ ભરોસો વિશ્વાસ રાખશો કે મારી પર મારી માની વિશેષ કૃપા છે, તો કૃપા કદાચ નહીં હોય ને, દાખલો આલું, કૃપા તો સજ તમારી કુળદેવીની મારા જેવી મેલડીની, પણ કદાચ તમે વારે ઘડીએ બસ જીવનમાં ગમે તેવા દુઃખ હોય હોવા છતાંય તમે મનમાં એક જ વાત કહો, કોઈ પૂછે તો એક જ વાત કહો, બસ મારી માની કૃપા દયા છે, બસ આ 24 કલાક મતલબ એની જ દયા પર નિર્ભર, પર એની કૃપા પર નિર્ભર રહો ને, તો માને ખરેખર માની કૃપા નહીં હોય ને, તો માને કૃપા કરવી પડશે. આ તો હું મારી કૃપા નહીં છતાંય લોકોને એવું કહેશે કે હું એની કૃપાથી જીવું છું, માં વધારે પ્રસન્ન થાય. હા, શું ખોટું? બસ ખાલી એટલું જ છે કે માં દેખાતી નહીં. તો દેખાતી નહીં એનો મતલબ એવો નહીં કે માતાજી નહીં, ભગવાન દેખાતા નહીં એનો મતલબ એવો નહીં રાખવો કે ભગવાન નથી. આરામ છે, હાજરા હજુર છે, હું માતા હાજરા હજુર છું. એવા તમામ દેવી દેવતાઓ છે ને, એ હજુ હાજરા હજુર છે, કેમ કે સનાતન ધર્મ જ હાજરા હજુર છે પહેલેથી. પણ બસ ખાલી દેખાતી નથી, ભગવાન દેખાતા નથી. તો આ હવા આવે છે, દેખાઈશ તમને? પણ ના, હવા નહીં દેખાતી, છતાંય હવાને મહેસૂસ કરો છો કે હવા છે. તો માતાજી દેખાતી નથી, પણ મહેસૂસ 100% થાય છે કે માં છે. મોબાઈલમાં અહીંથી ફોન કરો કોકને, જ્યાં સુધી પણ સંદેશો પહોંચાડવાનો હોય તો અહીંથી અમેરિકા સુધી સંદેશો વગર દોડે ને વગર વાયરે પહોંચી જતો હોય, ઉપકરણોના માધ્યમથી, એક ટેકનોલોજીના આધારથી. તો આ બધી સંસાર બનાવેલી દુનિયા છે, જેને આખો સંસાર બ્રહ્માંડ બનાવ્યો, એ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન. શું એ આ તમારી વાણીથી કે તમારા મનથી કરેલી પ્રાર્થના શું ભગવાન સુધી નહીં પહોંચતી હોય? કેવું નહીં પહોંચતી હોય? આ ટેકનોલોજીથી અહીંથી દૂર અમેરિકા સુધી, ચંદ્ર સુધી મેસેજ પહોંચાડવો હોય તો એ પહોંચાડે છે. આજના ટેકનોલોજી, વૈજ્ઞાનિક યુગ જમાનો પહોંચાડે છે ને. તો શું માતાજી ભગવાન સુધી શું તમારો સંદેશો નહીં પહોંચતો? ના, પહોંચે છે. પણ તમને વિશ્વાસ નહીં કે મારી વાત કોઈ સાંભળે છે કે નહીં, પણ વિશ્વાસ રાખજો, તમારી દરેક વાત માતાજી ભગવાન સાંભળે ને. ભલે પછી સામે જવાબ ના હાલે તો માની લેવાનું મારી વાત સાંભળે છે. અને ક્યારે તમે આ વાતનો વિશ્વાસ કરશો તો ક્યારે ભગવાન તમને છોડશે. અને તો ક્યારે ભગવાને તો ક્યારેય મનુષ્યને છોડ્યા નહીં. જે છોડ દે તો આ પ્રાણ પંખીડું ઉડી જાય, રોમને પ્યારા થઈ જાવ ને કહેતા. હા, શું ખોટું? પણ હજુ તમે જીવિત છો, હજુ તમારી અંદર ચેતના છે, હજુ તમારી અંદર જીવ છે. તો ભગવાન હજુ એવું ઈચ્છે છે કે આ જીવ છે ને, આ મનુષ્ય છે ને, મને ભજી લે, મારું નામ લઈ લે, અને જીવનમાં ક્યાંક ને ક્યાંક સત્કાર્યો સતના માર્ગે આવી અને રોમને ભજી લે. ભગવાનનો એ ઉદ્દેશ છે. એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક કૃપા કરે છે ને, ત્યારે આવી બારેજા ધામ જેવું ધામ ક્યાંક તમને મળે છે.
જોત જોતામાં કોઈને પૂછો કે દુઃખી ક્યારથી, તો કે 5 વર્ષથી મારી દુઃખી છું. કોઈને પૂછું કે તું ક્યારથી દુઃખી, મારી 10 વર્ષથી દુઃખી છું. તો એને પૂછે કે 10 વર્ષ પહેલા ચમનો દુઃખી થયો, 10 વર્ષ પછી અત્યાર, તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા વાડી બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા વાડીને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જ્યારે ગાડી બંગલો બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, તારે એક સમયગાળામાં તમે દુઃખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુઃખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુઃખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો, તમે તમારા મનથી દુઃખી થાવ છો. હા, શું ખોટું? મનથી દુઃખી થાવ છો. કંઈક કામ ના થાય દુઃખી થઈ ગયા, કંઈક કામ ના થયું નિરાશ થઈ ગયા, કંઈક નુકસાન પડ્યું દુઃખી થઈ ગયા, કંઈક 5000 રૂપિયા પડી જાય તો 5000 તો હો જાણે આની જિંદગી લૂંટાઈ ગઈ હોય. કંઈક થોડો ધંધામાં નુકસાન આવ્યો, જાણે એનું કે આખું બધું ગુમાઈ ગયું હોય. કંઈક કોકની જોડથી કંઈક કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, કોઈ પ્રિય જનનું કદાચ કોઈ ત્યાગ થઈ ગયો હોય, કોઈ કારણે વિયોગ થઈ ગયો હોય, તો એના માણસને એવું લાગે કે મારું બધું પતી ગયું. ના, કશું તમારું પત્યું નહીં. પણ અસલી શરૂઆત ત્યાંથી જ થાય છે જીવનની, જ્યારે તમારા જીવનમાંથી બધું છૂટી જાય. આ બધું છૂટી ગયું ને, બધું હોવા છતાંય છૂટી ગયું છે. એકલા એકલા મૂંઝાવાનો દાડો છે નહીં, બધું છૂટ્યું છે. તો આ છૂટ્યું છે ને, તો ભગવાને બનાવેલા વિધાન એ કૃપા કામ કરે છે કે ધીરે 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 તમારા જે કામનું નહોતું ને બધું છૂટી જવાનું, અને જે ખરેખરમાં કામનું છે ને આપે રૂપે તમે પ્રાપ્ત કરી શકશો એને. સંસારથી બસ ક્યાંક ને ક્યાંક વાતે તમને કોઈ મતલબ તિરસ્કાર કરે, તમારો અપમાન કરે, તમને ગણ નહીં, તમે આટલી બધી સેવા કરી હોય, તમે સારું કર્યું હોય, બધાનું ભલું વિચાર્યું હોય, છતાંય તમને બદલામાં તમને જસ ના મળે. અને વ્યક્તિ શું જસનો ભૂખ્યો કે મારી જોડે બધું હતું, મેં બધાની સેવા કરી, મારા માતા પિતાને હાચવ્યા, મારા ભાઈઓને હાચવ્યા, મેં બધાનું પૂરું કર્યું, પણ મારી આજ હું દુઃખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું. થાય છે ને આવું, ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું. તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં, કોઈ કોઈનું નહીં. જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ. જ્યાં સુધી તમારી જોડે કંઈક સ્વાર્થ છે, જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે. જે દાર તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને, કોઈ કામ લાયક નહીં રહો ને, એ દિવસે ભલા છોડી દેશે. આ સંસાર એવો હશે, સમજ્યા? એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત. મનથી બધાને એવું નહીં કહેતા તમે બધા મારા નહીં, બધાને કહેવાનું આખો સંસાર મારો છે, પણ હૃદયથી તો એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં, હું તારો છું બસ. માં હું કોઈની નહીં, માં હું તારી છું બસ. આ પોતાનાપણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો. હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ, એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને, આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય. અને જેના અનુભવ થઈ ગયો અને કૃપા માનજો, જેના અનુભવ થઈ ગયો હોય એ કૃપા માનજો. જેના અનુભવ ના થયો હોય થોડોક સમય રાહ જોજો, ખબર પડી જશે કે હું માતા થઉં છું કે આ સંસાર તમારો થાય છે. જોઈ લેજો, સમય છે આલું છું. આ શું ખોટું? દુઃખી જ એટલે થયા છો કે દુઃખી થઈને તમે મારા માર્ગ ઉપર આવ્યા છો ને, દુઃખી થઈને ધર્મના માર્ગ ઉપર આવ્યા છો ને, તો દુઃખાઈ હારા માટે પડે છે કે ખોટા માટે? વિચારો. દુઃખ આમ તો કે એવું કહીશ તો કે મારી આવું છે, દુઃખ હારા માટે આવે. દુઃખી થાવ ત્યારે તમે ભગવાન માતાજીના સન્મુખ થાવ છો ને, દુઃખી થાવ ત્યારે જ કોઈ ધામ મંદિરે જાવ છો ને. તો આ દુઃખ આવ્યું છે તો ધીરે ધીરે દુઃખ તમે માતાજી સમીપ લાવો છે ને, સમીપ લાવો છે ને તમને ભક્તિના માધ્યમથી. તો આ દુઃખ ખરેખરમાં જે આવે છે, જે વિધાન
બનાયેલો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ ખરેખરમાં દુઃખ તમારા ભલા માટે જ આવે છે. જો આ વાતનો વિશ્વાસ કરો તો દુઃખ તમારા સારા માટે આવે છે જીવનમાં. જો આ વાતનો વિશ્વાસ કરો તો આ વાત એકદમ ઉતરા મગજમાં એમ નથી, પણ ના, જેને ખરેખરમાં માતાજી ભગવાનને અપનાવવા હશે ને, અપનાવવા, જેને ખરેખરમાં માતાજીની નજર થઈ ગઈ છે ને કે આ મારા ભક્તને મારા અપાર સુખ આપવું છે, અપાર આનંદ આપવું છે, એને મારી ભક્તિ પ્રદાન કરવી છે, જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થઈ જાય ને એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, બધી આશા રાખેલી નિરાશામાં ફેરવાઈ જાય અને એકમાત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા સિવાયમાં મારો કોઈ આધાર, માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ. તો જો આ નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ, આવું અંદરથી થતું હોય તો નાચી લેજો કે માં હવે અપનાવવાની છે. નાચી લેજો તરત, નવાઈ લાગશે આ વાતો. એટલે કહું છું દુઃખ છે ને, દુઃખ એ વ્યક્તિને શિક્ષા માટે આવે છે કે દુઃખમાં જ વ્યક્તિ આખો બદલાઈ જાય. ખરાબ માણસ હોય, ખરાબ એકદમ દુષ્ટ વ્યક્તિ, પણ એના જીવનમાં એવા ભયંકર દુઃખ આઈને ઊભા થઈ જાય ને, એ ખરાબ વ્યક્તિ તે, એ દુષ્ટ વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની જાય, એનું નામ દુઃખ કહેવાય. આ શું ખોટું? ખરાબ માંથી સારા બનાવવા માટે સાચો તમારો ગુરુ હોય ને તો દુઃખ. આ વાત કડવી લાગશે, આવી કેવી વાત? તો હા, આ દુઃખ, આ દુઃખના લીધે જ તમે માતાજી ભગવાનની સમીપ આવો છો. સમીપ આવવાથી માતાજીની પ્રભાવથી, માતાજીની ભક્તિની મહિમાથી, માતાજીનું નામ લેવાથી, માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે રૂપે તમારી અંદર સદગુણોનો વિકાસ થાય છે. તમે હારી ભાવના કરતા થઈ ગયા છો, તમે કોકનું ભલું કરવાની ઈચ્છા કરો છો. તો આ સારા બનવાનું જ્યાં માર્ગ મળ્યો છે, તો આ દુઃખનો આભાર માનજો. દુઃખને કોસતા નહીં, અને દુઃખી થાવ તો બીજા કોઈ દોષ આલતા કે આ વ્યક્તિના લીધે હું દુઃખી થયો, આ પરિસ્થિતિના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો, આ સમયના લીધે દુઃખી થયો, આ મારી ગલતીના લીધે દુઃખી થયો, આ ફલાણા લીધે દુઃખી થયો. એ કશું જોતા નહીં. હું માતા એવું કહીશ, ખાલી એટલું જ હૃદયમાં રાખજો કે ભગવાને જે રચાયું છે મારા મંગલ માટે જ રચાયું છે. ભલે જે થયું હોય થયું, પણ હવે હું હારા માર્ગે આવવા માટે હે રામ હું તૈયાર છું. હે માતા, હવે તું જેમ ચલાવે ને એમ મારા જીવનની રિમોટની ગાડી તું જેમ ચલાવે એમ હું ચલાવવા માટે હું તૈયાર છું. લે આ મારી ગાડીનું રિમોટ સ્ટેરિંગ તારા હાથમાં આપી દીધું. જેમ અર્જુને કૃષ્ણ ભગવાનને રથમાં સારથી બનાવી જતા ને ભગવાન, એ રીતે તમારા જીવનના રથમાં મન માતાને સારથી બનાવી દો. તમારું મન આગુ પાછું થશે, મારી લગામ ખેંચીને આમ લઈ જઈશ. એ ઘોડા ઇન્દ્રિયો છે, આંખ કાન નાક એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જે બાદ જાય, મતલબ એ ઘોડા જે બાદ જાય એ બાદ ખેંચે, પણ લગામ હોય ને, લગામ તે ઘોડાને પકડી રાખે કે નહીં આપણે આ માર્ગે જવાનું. એ રીતે આ ભક્તિનો માર્ગ એવો છે ને, તો આ માર્ગે આવશો ને તો તમારી આ ઇન્દ્રિયો જાત જાતની ઈચ્છાઓ કરાવશે. આ કર લઉં, 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 પણ આ મારી દોર પકડેલી મન માતાને સારથી બનાવીએ છે ને, તે તમારા ઇન્દ્રિય રૂપી ઘોડા છે ને, હું મારી આ લગામ ખેંચી અને એ મારા સીધા માર્ગ ઉપર લાવીશ કે દીકરા તારા લક્ષ્ય સુધી પહોંચવાનું. આ શું ખોટું? હા, એટલે આ બધી વાતો એવી છે, આધ્યાત્મિક વાતો કહેવાનું. શું કહેવાય? અને અસલ આ જીવનમાં વાતો સત્ય છે. અંતરાત્મામાંથી હૃદય સ્વીકારે છે આ વાતને, કેમ કે આ વાત આ તમારી અંતરાત્મા છે ને એ સનાતન સત્ય છે. અંતરાત્મા છે ને એ જ પરમાત્માનું અંશ છે, સ્વરૂપ છે. તો જો અંતરાત્મા સુધી આ વાત સ્વીકારતા હોય, સાચી વાત છે મારી, તો અંતરાત્મા તમારી સ્વીકારે છે મારી વાણીને. આ શું ખોટું? હા, તો હવે આ પ્રશ્ન થાય કે મારી દુઃખ
જીવનમાં આવ્યું એમાંય આપણું મંગલ. ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી એવી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત ને તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે. એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે. એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો આ તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય, એને સાચી રીતે મતલબ દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને તો વિશ્વાસ રાખજો કે ભગવાને, માતાજીએ તમારા માટે મંગલ મંગલ જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું નથી. તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું છે એવું. તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા. એક રાજા હતા અને રાજા મતલબ પહેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે, એવા મતલબ શિકાર કરવા માટે જતા. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. એના અભ્યાસ તો કરવો પડે ને, ધનુષ શીખવા માટે, શસ્ત્ર શીખવા માટે એનો અભ્યાસ તો કરવો પડે. એ ધનુષ મતલબ શીખવા માટે એ અભ્યાસ કરવા જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડે ઈલાજ બિલાજ કરાયો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ ગયો, તો હવે હું બહાર ચમલું ચલાવીશ. જેવું હું બહાર ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. તો રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. તો રાજાનું મગજ જ્યું. રાજા તો એટલે રાજા જ કહેવાય ને, રાજાને આવું કહી દે કે જે થાય એના હારા માટે થાય. ઉપરથી એને આશ્વાસન આલવાનું કે ભાઈ બહુ વાગ્યું, થઈ જશે, ચિંતા ના કરશો. આમ તેમ ઉપરથી શું કીધું? જે થાય હારા માટે થાય છે, શું લ્યા ચિંતા કરો છો? એનું ખોપરું જ્યું, મગજ જ્યું કે તું એક તો આ અંગૂઠો કપાઈ જાય, તું પાસે કહે છે હારા માટે થાય છે. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. હવે એ જેલમાં ગાલ્યા પછી થોડાક સમય, મહિના કે એકાદ મહિનામાં એ રાજા એકવાર ફરી મતલબ જંગલમાં નીકળ્યા હશે, એમને એમ ઘોડે સવારી થઈ અને જોડે. અને એ દિવસે મતલબ રાજાને એવી ઈચ્છા હતી કે આજે હું એકલો ભ્રમણ કરું, કોઈ આવતા, કોઈ સેનાપતિ, કોઈ સિપાહીઓ જોડે આવતા નહીં. બરોબર? તો કે વેશ બદલીને હું મારી જાતે હું ભ્રમણ કરવું છે. તો રાજા એક વેશ બદલી અને ઘોડે સવારી આખા એના વિસ્તારમાં નીકળ્યા. તો એ વિસ્તારમાં નીકળતા નીકળતા એક ઘનઘોર જંગલ આવ્યું. અને ઘનઘોર જંગલમાં અમુક તાંત્રિકો સાધના કરતા હતા. પહેલા તાંત્રિકો આવતા હતા ને, એવા સાધના વાળા, એવા તાંત્રિકો ત્યાં સાધના કરતા હતા. તે તાંત્રિકો જે સાધના કરતા હતા, તે એ કબીલો જે હોય, એ વિસ્તારમાં જે રહેતા હોય, એમની પરંપરા એવી હતી કે પહેલા કોઈ બી વ્યક્તિ કદાચ અહીંથી નીકળે, કોઈ બી મનુષ્ય, એની આપણે બલિ અર્પણ કરવાની, બલિ ચઢાવવાની. આવો સંકલ્પ હતો એમનો કે કોઈ બી નીકળે અહીંયા તો એની બલિ આપણે ચઢાવવાની. શું કરવાનું? બલિ એની ચઢાવવાની. તો એટલા મેં રાજા નીકળ્યા ને હમણે તો બધા તીર કોમઠાન લઈને, ભાલા લઈને રોકી લીધા રાજાને. આટલા બધા રાજા પકડાઈ જાય એટલે સીધા જ આમને લઈ જાય અહીંયા ચાલ્લો બાલ્લો, પેલા બકરાને બલિ આલે ને એ રીતે હારને બહાર પહેરાવી અને ચાલ્લો બાલ્લો કરીને બલિ આલવા તૈયાર કરી નાખ્યા. જે બી એ શક્તિ હોય એને બલિ આલવા માટે. બરોબર? તો બલિ આલવાના જ હતા આમ કરીને. જેવું રાજાને એવું કે મરી ગયો, આજ મરી ગયો. બલિ આલવાના હતા. એમનો જે ગુરુ હતો ને, ગુરુએ એવું કીધું ઉભારો. તો કે શું થયું?
તો કે ઉભા રહો, બલી એકદમ હલાશે નહીં. તો કે કેમ? તો કે આપણે એવી પ્રથા છે કે જે મનુષ્યની બલી આપવામાં આવે, જે વ્યક્તિની બલી આપવામાં આવે, એ વ્યક્તિ પૂરેપૂરો સાજો હોવો જોઈએ, એનો એક અંગ કપાયેલો હોવો જોઈએ, એનો એક અંગ તૂટેલો હોવો જોઈએ. તો કે આનો અંગૂઠો કપાયેલો, આ ચાલે નહીં. કેવું આ ચાલે? એટલે તાત્કાલિક એમણે શું કર્યું? એને છોડી દીધા કે હાર જાઓ. એમને કમ્પ્લેટ નવડાવી કીધું કે જાઓ ભાઈ, હવે તમારું કામ નહીં, તમે ચાલે એવા નહીં. બચી જ્યાં ક્યાં? ભગવાનની કૃપાથી બચી જ્યાં કે અંગૂઠો કપાયેલો હતો, નકર બલી ચડી જાય. તો રાજા તો તરત મંત્રીની વાત યાદ આવી. મંત્રીએ કીધું તું જે થાય હારા માટે થાય છે. હારું અંગૂઠાએ જ મને બચાયો, આ અંગૂઠાએ જ મને બચાયો. તો હવે તો રાજાએ તરત જ ખુશ થઈ, પ્રસન્ન થઈ અને રાજ દરબારમાં જઈને બધા સિપાહીઓને, સેનાપતિને, બીજા બધા મંત્રીઓને બોલાયા કે પેલાને આઝાદ કરી દો ને એને મારી આગળ લઈને આવો, એનો ધન્યવાદ કહેવો છે, એના પ્રણામ કરવા છે. તો મંત્રી આયા ને મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો, અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે જ થાય છે, આ વાત તમારી સત્ય સાબિત થઈ કે આ અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલી આપી દેત, મારી આજે બલી ચડી જ જાત, પણ આ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું તમારે જે ઇનામ જોતું એ બોલો. મંત્રીએ કે મારે કોઈ ઇનામ જોતું નહીં, પણ રાજા કે એક પ્રશ્ન છે કે બરોબર છે કે ભાઈ મારો અંગૂઠો કપાયો, જે થાય હારા માટે થાય છે, પણ તમે ચો કોઈ ગુનો તમારે જેલમાં મેં તમને ઘાલ દીધા એ શેના હારા માટે? મેં તમને જેલમાં ઘાલ્યા એ છે તમને હારા માટે. બધું ભગવાન હારા માટે કરે, તો મેં તમને જેલમાં ઘાલ દીધા 1 મહિનો, તો એ શેના હારા માટે? તો મંત્રીએ કીધું કે રાજા, જ્યારે તમે એકલા જાઓ ને તો મને જોડે લઈ જાઓ છો. જો મને જેલમાં ના નાખ્યો હોત તો હું તમારી જોડે હોત, તો તમારો અંગૂઠો કપાયેલો જોઈ અને તમને છોડી દેતો. પણ મારા તો બધા અંગ હાજા હતા, તો મારી જોડે બલી ચડી જાય. આ વાતથી શું સાબિત થાય? ભગવાન જે રચાવે બધું અત્યારે એવું લાગે કે દુખી છું, કાલે ખબર પડે કે ના ભગવાન મંગલ ભવન મંગલહારી કે છે ને, દ્રવ સુ દશરથ અજીર બિહારી. ભગવાનનું નામ, ભગવાનની મહિમા મંગલ જ છે, પણ આ જ્ઞાન નથી ને એના લીધે તમે દુખી થાવ છો. અંગૂઠો પણ આ બધી કહાનીઓ નહીં, આ સત્ય વાર્તાઓ છે. અને આ વાર્તાઓ ખાલી કલ્પના નથી. આ બધી આપણા પુરાણોમાં, ગ્રંથોમાં બધું લખેલું છે કે જેથી ભક્તોનો ભરોસો ટકી રહે કે જે થાય હારા માટે થાય છે. એમ બેઠી અને ભગવાનનો આભાર માની, ભગવાનની કૃપા માની, ભગવાનને પ્રાર્થના કરી અને વેઠવાની થોડી શક્તિ રાખે. ઉપરથી વેઠવાની જગ્યાએ તમે મેણા મારી લો છો. આટલા ટાઈમ દીવા કર્યા, આટલા ટાઈમ આ કર્યું, આટલા ટાઈમ આ કર્યું, કશું થતું નહીં. આ તો જવા દો ભાઈ, હું તો રામ રામ કરીને થાક્યો. આ તો બધી વાતો છે. એટલે જો ખાલી વાતો હોય ને તો આવા લાખો મારા ભક્તો આકર્ષિત થઈને દર રવિવાર આટલો મેરો ના થાય. જો આ પાખંડો હોત, આ નાટક હોત, આ બધા ખેલ હોત ને તો આ બધા ખેલ જોવા નહીં આયા. ખેલ જોવા હોય તો મોબાઈલમાં દેખાય છે. આ શું ખોટું? તો તમે ખેલ જોવા આવ્યા છો? ના, તમે આપે રૂપે આકર્ષિત થઈને આવ્યા છો. અને આકર્ષિત તમારી અંતર આત્માથી ખેંચાઈને આવ્યા છો. જેવું અંતર આત્માથી ખેંચાઈને આવ્યા છો. હું કોઈને આમંત્રણ નહીં આવતી, દર રવિવારે આવજો તોય આવો. તો ગોર પડ્યો હોય ને, ગોર મીઠો ગોર, મીઠાશ હોય ને જ્યાં, કીડીઓ આપે રૂપે ઉભરાય. તો અહીં ગોર પડ્યો છે, મીઠાશ છે, એટલે કીડીઓ મકોડા ઉભરાય જ ને. આ શું ખોટું? જે કીડીની જે મકોડાની જેટલી તાકાત સામર્થ્ય છે એટલું લઈ જશે. આ શું ખોટું? હા, તો જે પરિવારમાંથી 2-4 સભ્યો આવતા હોય એ પરિવાર ખરેખરમાં મારી કૃપા પાત્ર છે. અને જે પરિવારમાંથી એક પણ સભ્ય આવે છે, એક તમારા પરિવારમાં કોઈ નથી માનતું, ખાલી એક ભક્ત છે એક પરિવારમાં મારો, તો ભલે એને મતલબ પરિવારવાળા એને આવા દે ના આવા દે, પણ એ મનથી ઘેર બેઠા બેઠા તે કદાચ અહીં આવવું હોય પણ નહીં આવી શકતો, પણ એ રુદનથી મતલબ અંદરથી
એ વેદના અનુભવ કરે છે ને હૃદયમાં કે મારા આવું છે, પણ મારા પપ્પા, મારી મમ્મી, મારો પતિ, મારો ભાઈ કોઈ મને લઈને નહીં આવતું. માં ક્યારે અવાશે, ક્યારે અવાશે? તો એવા ભક્તોને કહીશ, ઘેર બેઠા વિડીયો જોનારા ભક્તોને કહીશ કે તમે ચિંતા ના કરતા, તમે આ હૃદયથી આ પીડા અનુભવ કરો છો તો તમે અહીં નહીં આવી શકો તો કંઈ નહીં, હું તમારા ઘેર આવીશ. હું સપનામાં આવીશ કે ગમે ત્યાં અણસાર આલીશ, પણ તમને એવો વિશ્વાસ અપાઈશ કે હું ખુખાર મેળડી આવી. આ શરીર રૂપીથી તો નહીં જ જતી હો. આ મારા દીકરાની શરીર રૂપીથી, આ ચુંદડી રૂપીથી હું જતી નથી. એટલે આવો ભરોસો રાખજો. આ બધા તમારા ભરોસાના લીધે જ બધું આ બધી મહિમા જોવા મળે છે. બારેજા ધામની શોભા, બારેજા ધામની ગરિમા, બારેજા ધામની પવિત્રતા જાળવવાનું કામ કોનું હોય? બારેજા ધામના ભક્તોનું. આ ધામ તમારું પોતાનું છે ને? આ માતા તમારી પોતાની માનો છો ને? તો આ ધામની પવિત્રતા, આ ધામની ગરિમા, આ બધું જાળવવાની, આ ધામની સ્વચ્છતા જાળવવાની આ બધી જવાબદારી કોની? ભક્તોની ને, મારા સેવકોની ને. હા, તો હું માતા ફરી એક વખત કહીશ કે કંઈક નવા આવતા હોય કચરો અહીં ફેંકી દે, જ્યાં ત્યાં નાખી દે, એટલે જ મારા દીકરાને કચરો વરાવડાવ્યો મેં. એટલે નહીં અમને વારે તો વિડીયો આજે ખાલી મેલ્યું, નહીં તો કેટલી વાર વારી લે. કોઈની આશાએ રહેવાની. અને સેવા સૌથી મોટી સેવા આ છે. તમે બધા જતા રહો તો મારો દીકરો આડા દાડે આવો, અને રાતે કયા ટાઈમે હવે કોઈ નક્કી ના હોય, રાહ જોઈને બેહી રહ્યો તો દેખાય. આખા સાનિધ્ય જ્યાં દેખાય નજરમાં આવો ને બધા તમારા મસાલા ખાધેલા, પડીકીઓ ખાધેલા બધાય એવું હોય, બધું કચરો લઈ અને ડસ્ટબિનમાં નાખીને બારી મેલે. આ કાર્ય થાય છે જ, અને અત્યારનું નહીં થતું, પહેલેથી થાય છે. પણ હું માતા એવું કહીશ, જો મારો દીકરો આવો મતલબ ગાદી પર હું માતાના કોઠે ધૂણતી હોય તો હું આને નાનામાં નાની સેવા હું આપતી હોય સામેથી, મને મારા દીકરાને મને ખબર છે કે આ સેવામાં લાભ શું છે. એટલે હું મારા દીકરાને આદેશ કરું, દીકરા સેવા હાલ. ખરેખરમાં નાનામાં નાની સેવા, જે સેવામાં તમને શરમ આવતી હોય એ સેવા પકડો ને, તે તમે મહાન સેવા કરી જોવાની. આ માયા એવી છે, આ માયા એવી છે ભગવાનની કે કચરો વારે તો કોઈક નાના બની જાય, કચરો વેણે તો કોઈક નાના બની જાય. શું બૂટ ચપ્પલ કોઈના પકડે તો નાના બની જાય, વાસણ ધોવો તો નાના બની જાય. પણ અસલ માતા એવું કહીશ, અસલ આ નાનામાં નાની નાના બની જાય. તમને એવું લાગતું હોય તમારો ઈગો, તમારો અભિમાન તમને સેવાય સાચી નહીં કરવા દેતું. આ તમારો ઈગો, તમારું આ અભિમાન તમને સાચી સેવાય કરવા દેતું. તમને ક્યાંક ને ક્યાંક પોતાના પદનું, પોતાના મતલબ નામનાનું, પોતાના પૈસાનું, પોતાના રૂપનું, પોતાના કપડાના દેખાવનું ક્યાંક ને ક્યાંક અભિમાન છે કે હું આ રીતે કચરો વીણીશ તો લોકો જોશે, શું વિચારશે. આ જે શરમ મૂકીને કરે ને એ મારી મેલડીના કૃપા પાત્ર બની શકે. અને હું તો કહું અહીં એકલું નહીં, તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં 5 કચરો ભેગો થયેલો ક્યાંક ડસ્ટબિનમાં નાખી જો તો દ્વારકા વાળો રાજી થશે. સોમનાથ જાઓ ને તો સોમનાથ મહાદેવના દર્શન કરો ને, દર્શન કરીને બહાર નીકળો ને અને કદાચ એના ધામના આસપાસ વિસ્તારમાં ક્યાંય નાનો એવો કચરો દેખાય ને, કચરો વીણી અને 5 કચરો વીણીને તો ક્યાંક કચરા પેટી વ્યવસ્થિત જગ્યાએ નાખી જોજો, એ થોડો સાફ કરી જોજો, મારો મહાદેવ પ્રસન્ન થશે. કેમ કે ધામ છે અને ધામમાં સાક્ષાત માતાજી ભગવાનનો વાસ હોય છે. તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા રાખો તો પ્રભુતાની અનુભૂતિ. અને હું તો કહું ધામ એકલું નહીં, બધી જગ્યાએ રાખો. જ્યાં ત્યાં ડસ્ટબિન રાખો. આ બધું નાનું લાગે પણ આ બધા મહાન કાર્યો છે. આ તમને મહાન બનાવી શકે છે આ નાના કાર્યો. સાચું, આ વિશ્વાસ નહીં કરો તમે. હું કચરો વીણું, હું આમ કરું, હા હું કરું છું ને એ જ નડે બધાને. અને મારા ધામમાં તો અહીં તો જો કે હું જોયું છું, ભક્તોને મતલબ પ્રસાદીની ડીશ હોય ને એ ધોવા માટે લડે. એ ભાઈ ઉભો થાય એડો કલાક થયો, એવા ભક્તો છે. અને ખરેખરમાં અસલી લૂંટ તો એ જ કરે છે. હું તમને સેવા કરવાનું પ્રોત્સાહન નહીં આપતી, તમે સેવા કરો, પણ સેવાનું મહત્વ સમજાવું છું. સેવા કોને કહેવાય? અસલી સેવા, અસલી લાભ, અસલી માતાજીની કૃપા મેળવવાની લૂંટ કરવી હોય તો સેવા કરો.
પૈસાની નહીં જોતી મારે, ચાલશે, 1 રૂપિયો દાન પેટીમાં ના નાખતા, હું કહું છું જાહેર, મારે પૈસા નહીં જોતા, પણ અહીં જે આવે છે એ જે કદાચ આવતા હોય એકબીજાની સેવા જ્યાં દેખાય, પોતાની નજર સામે કચરો દેખાય ને તો 1 કચરો 5 કચરો વીણીને તે બહાર ડસ્ટબિનમાં નાખી દે. ડસ્ટબિન ના હોય તો તમારે ઘેર લઈ જઈને ક્યાંક હરકી કચરા પેટીમાં નાખી દેજો, તો મેરડી રાજી થઈ. પટેલ ડસ્ટબિન ના હોય તો મેલાવડાઓ મોટા ધામ છે, તો એની પવિત્રતા જાળવવાની જવાબદારી સેવકોની, ભાવિકોની છે. આ શું ખોટું? જોકે જળવાય છે, ઘણી બધી પવિત્રતા જળવાય છે, ઘણી સાફ સફાઈ. આડાદાળ આવો તો કચરો જોવા નહીં મળતો. જોકે મોટી ટીમ મતલબ આવે પોતપોતાની રીતે મતલબ સેવા આપી અને જતા રહે, અને સેવા આપીને તે મતલબ આટલું જાળવું હશે. પણ જે નવા આવે છે, નવા જોડાયા છે ને, ફરી એક વખત કહું છું, બારે જા તમે દુનિયામાં ધામમાં ફરો છો, તે ધામની કૃપા કેમ નહીં મળતી? તમે કૃપા લેવા જાઓ છો, ગુના કરીને આવો છો, અપરાધ કરીને આવો છો. આ શું ખોટું? જે ધામમાં તમે કૃપા મેળવવા જાઓ છો, જે માતાજી ભગવાનની તમે કૃપા મેળવવા જાઓ છો, એની જોડથી સુખની આશા લઈને જાઓ છો, એ ધામમાં જઈને તમે એની કૃપા મેળવવાની જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક નાના અપરાધ ગુના કરી નાખો, તો કઈ માતાજી ભગવાન તમને આશીર્વાદ રૂપે સુખી કરે કહો? આ શું ખોટું? એટલે તમારી પોતાની વ્યક્તિની જવાબદારી પોતે પાડે, બીજાનું ના કરે તો કઈ નહીં. તું કર, આ કર, એ આ કર, બીજાને નહીં કહેવાનું કે ભાઈ તું આ લઈ લે, આ લઈ લે. તે તમને લાગે કે મારા ખીચામાં કોઈ બી પડીકી ખાધી હોય તો ખીચામાં ઘાલ દે. શું? હું જાણું છું પ્રવચનમાં ધીરે રહીને વિમલ તોડે. અહીં તો ચાલુ, અહીં પ્રવચન ચાલુ છે, કેટલાય મેચ જોવો છે, સ્કોર ચાલુ છે જોવાનો, પણ હું નહીં કહું કોણ જીતશે કોણ હારશે. રામ, મારો વિષય જ નહીં ને બધો. આ શું ખોટું? ભલે પણ એક બાજુ મેચ જોતા મને હોભરો છે, બહુ બધું છે. મન તો લાગ્યું આવી મેચ મૂકીને આયા, મને ગમ્યું. નહીં તો મેચ હોય તો બધા પલાઠી વારીને ચોયના ચોય બેસી જાય, ગોઠવાઈ જાય. પણ મેચમાં સટ્ટા વટ્ટા રમવાના મારા બન્યા હોય તો એમના 2 હાથ જોડી વિનંતી કરું છું. જબ કે કાલ દેવું થઈ જશે તો મને જ માથે પડશો. મારી હું તો મેચમાં હારી ગયો, તારા બાપાએ કીધું તું રમવાનું? મારી તો બહુ ટેન્શનમાં છું, મારી દવા પીવતા છું, ખાવા દેવું કર્યું. આ શું ખોટું? માણસના આવશ્યકતા કરતા વધુ શોખ જે કરે છે એ ડૂબે. જેને જરૂર છે એના કરતા વધારે આશા રાખે છે એ ડૂબે. આમ આ શું ખોટું? તમારી જરૂરિયાત આવશ્યકતા શું છે તમને ખબર છે કે મારા આટલી વસ્તુની જરૂર છે, એટલી વસ્તુ પર્યાપ્ત હોય તો પછી ભલે ને બાજુવાળો મોટી મોંઘી કરોડની ગાડી લઈને ફરે, પણ તમે રિક્ષામાં સુખી રહી શકો છો. આ શું ખોટું? પણ આપણે બીજા જેવું કરવું છે, બીજા જેવું થવું છે. ના કરતા જેમ છે ભગવાન હાલે છે, કૃપા માનો. તમારું કોક લૂંટી જાય ને તો કૃપા માનો, માડી જવા દે. કોક ઉસી ના લઈ જઈને ઉલ્લુ બને, હાર જવા દો, છેલ્લે માગવાના એવું નહીં, હકના નહીં માગવાના, પેલો ઘોઘરો ને ચાલ લેવાનો. હશે માં જવા દે, એનું ભલું કરજે એમ કહે, છોડ દે, હું આલીશ. સેવાની ભાવનાથી કરે હો. અને વ્યાજે આલવાના, વ્યાજે લેવા વાળા મારા ધામમાં બંધ કરી દેતો જે હોય. વ્યાજે કોઈને પૈસા આલવાનું, કોઈનું સોનું ગીરે લેવાનું, ગીરે મેળવાનું, જમીન આ બધું નહીં પડવાનું. સત્ય વાત કહીશ, તમારા હિત માટે કહું છું. સમજે? આ બધું બહુ ઝીણા જીવનમાં ગુના બને અને ગુના મોટું રૂપ ધારણ કરે. એક નાનો કચરો હોય, એક નાનો કચરો આટલો. અહીં વાવાઝોડું આવે, વંટોળિયું, આ ચૈતરના આવે, વંટોળિયા ચાલુ થશે. મારા ધામમાં આવે છે વંટોળિયું. એક દાડ વંટોળિયું આવે તો આખો સ્ટેજ હેઠો પડી ગયો, આડા દાડે. એ મારી માતાનું જ હોય ને, પણ મારો નવો સ્ટેજ બનાવો હતો પટેલ, અને સ્ટેજની જગ્યા એ આથી લાઈન અહીં કરવાની હતી એટલે પડી જતો. આ શું ખોટું? પેલી વખતે વાવાઝોડું, થોડું પવન આવ્યું, થાંભલા પડી ગયા, લાઈટો બધા થાંભલા પડી ગયા. આ તો કે માડી આપણા બધા થાંભલા પડી ગયા વરસાદના વાવાઝોડામાં. મેં માતા કીધું કોઈ વાંધો નહીં, પડી જાય તો આપણે બીજા લગાવી દો. જો એ ના પડ્યા હોત પટેલ તો એની એ લાઈટો ને એના એ થાંભલા હલેવા રહેત, આવા લાગત, અને એટલું જ અજવાળું રહેત, વધત. પણ આ પ્રકાશ વધ્યો ને, થાંભલા વધ્યા ને,
અને વ્યવસ્થા હરકી થઈ ને આ રેલિંગો લાગત એટલે જે થાય બધું હારા માટે આ વિશ્વાસ થયો ને હવે હા તો મારી આ રોગ થયો રોગ હારા માટે થાય એવું થાય બધા પ્રશ્નો બધા બહુ થાય તમને પણ આ રોગ થવા પાછળનું કારણ ઘણા બધા હોય ચિંતા કરે મટી જાય ઉપરથી ચિંતા કરવાથી એ રોગ વધારે થાય જે માણસનું મન તંદુરસ્ત હોય ને તો એ વ્યક્તિ ભલે શરીરથી કદાચ રોગી હશે ને છતાં એ તંદુરસ્ત કહેવાય અને જે તંદુરસ્ત હોય તો મનથી બીમાર છે એ બીમાર જ હોય એટલે તમારા જીવનમાં કઈ બી રોગ છે કઈ બી કષ્ટી છે તો ચિંતા કરવાની જરૂર રામ 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 જપશો ને તો આ રામ નામ રૂપી એવી ઔષધિ છે કે કેન્સર જેવા કેન્સર રોગ હોય તે ઓગારીને પી જાય એનું નામ રામનું નામ ગમે તેવો દુનિયાનો કોઈ એવો રોગ નહીં કે જે રામ નામના ઉચ્ચારણથી રામ નામના સ્મરણથી રટણથી દૂર ના થાય હા શું ખોટું હા પણ વિશ્વાસ કરો તો રામથી મોટી કોઈ ઔષધિ જ નહીં રામ રામ કઈ બી દવા હોય તો પહેલાના જમાનામાં દવા હાલતા હતા ખબર છે ને તમને ખબર હોય તો દવા હાલે ને તો એમાં એવું કે શું કે રામબાણ ઈલાજ શું કે એ દવા હાલવા વાળા એવું કેતા ભાઈ આ દવામાં રામબાણ ઈલાજ છે એટલે એમને વિશ્વાસ છે કે રામના બાણમાં મતલબ બહુ શક્તિ અપાર શક્તિ છે કે રામબાણ ઈલાજ અમોઘ બાણ છે કે ક્યારે પાછું પડે એ રીતે રામ નામ છે ને એ અપાર મહિમા છુપાયેલી છે બે અક્ષરના નામમાં આ કેટલી મહિમા છે આ બારેજા ધામની જે મહિમા જોવા મળે છે તમને જે બી ચમત્કાર જોવા તમને અનુભવ થતા હોય કઈ બી બધાના ભાવિક ભક્તોના કામ થતા હોય અને આટલું શાંતિ ભર્યું વાતાવરણ રહેતું હોય અને દર રવિવાર આવવાની ઈચ્છા થતી હોય તો આ બધી શેની મહિમા છે રામ નામની તો એ રામ નામની મહિમાથી જેટલી મહિમા છે બારેજા ધામની કે મોટું રણ છે પેલા વખત કીધું હતું ને કે મોટું વિશાળ રણ છે એ રણમાં કરોડો અજબો રજકણો નાના નાના રજકણો રેત કરોડો અજબો હોય અનગણિત પણ એક નાનો રેતીનો રજકણ લો હાથમાં એ નાનકડી રેતીનો રજકણ કે ને એટલા નાનકડી મહિમા બારેજા ધામની છે ને તો રામ નામની મહિમા તો અનંત છે અપાર છે એનું કોઈ વર્ણન કરી શકે નહીં એટલે સામાન્ય સમજતા નહીં હજુ યાદ કરાવું છું તમને રોજ કે હું જેનું નામ લઉં છું મારા મહાદેવ જેનું નામ લેશે એ સાધારણ હોય નહીં એટલે રામ 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 ને બોલો રામ આમ એકદમ નાભીથી ઉત્સાહથી પ્રેમપૂર્વક જાણે કે રામ એટલે પરમ પિતા પરમેશ્વર બધાના બાપ ગણો જેવું બધાના બાપ ગણો પરમ પિતા આખા સંસારના આખા બ્રહ્માંડના પરમ પિતા પાલન કરતા પાલન પોષણ કરવા પિતાનું કર્તવ્ય શું હોય પાલન પોષણ કરવું પરિવારનું તે એવી રીતે મારા રામ ભગવાન છે અખિલ બ્રહ્માંડના નાથ છે બધા દેવોના મતલબ ભગવાનોના ઉપર કે ને એ ભગવાન છે સર્વોપરી તો એ ભગવાનને મતલબ દિલથી હૃદયથી પ્રેમ ભાવપૂર્વક ભગવાનને પોતાના માની કે અમારા પોતાના છે એ ભાવનાથી એક વખત બોલો રામ 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 આવા છે સાકેત ધામમાં પહોંચાડો રામ ભગવાનનું ધામ કયું છે સાકેત ધામ ત્યાં દિવ્ય અલૌકિક ધામ છે ત્યાં જ્યારે રામ 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 કરતા કરતા આ તમારો દેહ છૂટે ને ત્યારે તમે યમરાજના પાસમાં બંધાવ યમરાજના દૂતોના મતલબ ફંદામાં આવો તમારે નર્ક જવું પડે તમારે સ્વર્ગ જવું પડે જે સ્વર્ગના નર્ક જેણે બનાવ્યું છે ને એ ભગવાનના ધામમાં જવાનો અવસર મળે એ મારા રામની કૃપા કે મારી મર્યા પછી તો જોવા જવાના છે ગમે ચો જ્યાં એવું થાય ને મર્યા પછી તો કોણ બધું માણસનું અસ્તિત્વ જ પતી જાય પણ ના મર્યા પછી તમારું અસ્તિત્વ રહેશે શરીર પડી જાય છે શરીર પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે પણ તમારું તો અમે તો હોવશો જ તમારું અસ્તિત્વ હોય છે જ જેને જીવ કહે છે
એ યાત્રા બદલે છે. જેમ સાપ છે, એક સાપ છે, એ પોતાની અમુક સમય થાય એટલે પોતાની એક કાછલી બદલે છે ને, એ કાછલીનો ત્યાગ કરે, એ કાછલીનો ત્યાગ કરીને બીજી કાછલી પહેરે, બીજી કાછલી એના આવે. એવી રીતે આ મનુષ્યની યાત્રા છે એક જાતની. તમે બધા યોનિમાં ફરતા 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 મનુષ્ય યોનિમાં આવ્યા છો. આ એક યાત્રા છે જન્મથી લઈને મૃત્યુ સુધીની. અને આ યાત્રામાં તો કેટલાય 20 વર્ષ કાઢી નાખ્યા, કોઈ 30 કાઢી નાખ્યા, કોઈ 40 કાઢી નાખ્યા. હવે બહુ સમય બચ્યો, નાનપણ જતું રહ્યું, ખબર ના પડી. ચારે રમતા હતા રમકડા અને ધીરે ધીરે મોટા થઈ ગયા. અને મોટા થતા 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 ધીરે 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 જવાબદારીઓ માથે આવી એટલે માણસ ધીરે 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 ટેન્શનમાં ચિંતાઓમાં ઘેરાતો જ્યો. આજે 50 વર્ષનો વ્યક્તિથી એકલો બેહીને ચિંતાઓ કરે છે, શું કરીશ. ખરેખરમાં એને કશું કરવાનું નહીં રહ્યું હોય તોય ચિંતા. આ શું ખોટું? જે સમયગાળામાં એને ભજન કરવાનો સમયગાળો હોય, એ ભજનના સમયગાળામાં ચિંતાઓ હોય, એને છૂટતું ના હોય. મિલકત, પ્રોપર્ટી, એના જવાબદારીઓ છૂટતી ના હોય બસ. પણ કેમ? એનું કારણ છે કે જવાની જ્યારે નાનપણ હતું ને ત્યાં કે નાનપણ છે તો જો કે નાના હોય એટલે રમતા ખેલતા મોટા થઈ જાઓ, અને મોટા થાય જવાની આવે તારે મતલબ એક અભિમાન કે હું કંઈક છું. એ અભિમાન ધીરે 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 વૃદ્ધાવસ્થામાં ચાલુ થાય ને 30-32 વટે ને એટલે તમે પ્રવેશ કરી લીધો વૃદ્ધાવસ્થામાં. ધીરે ધીરે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય ને એટલે એની યાદાશત શક્તિ, સ્મરણ શક્તિ બધી જતી રહે, ક્ષીણ થાય ને. પછી આ 60 વર્ષના કોઈ ઉંમર લાયક વડીલ હોય એને એવું કહો કે રામ નામ જપો, નહીં જપી શકે. કેમ કે આખી જિંદગી એને રામ નામ જપ્યું જ નહીં, ચોથી એના મગજમાં રામ નામ આવે, નહીં જપી શકે. પરાણે કરવા જશે તો એ 100 વખત રામ નામ નહીં બોલી શકે. કેમ કે જવાની હતી ને તારે ધોન આલ્યું, હજુ વાર છે, કરીશું ભક્તિ. અત્યારે તો મોજ કરવાના દાડા છે, આનંદ કરવાના દાડા છે, હજુ કાલે કરીશ. અરે બધું સેટ થઈ જાય પછી કરીશ. મારા છોકરાઓને સેટ કરી લો, મારું આ કરી લો, થોડી મિલકત ભેગી કરી લો, થોડી મહેનત કરી લો, થોડું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ભારે જતામના કુંખાર મેળીમાં વિશે. તો મિત્રો કુંખાર મેળીમાંનું સાનિધ્ય ભારે જતામ એ ક્યાં આવેલું છે મિત્રો? તો એ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. અને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં જે કુંખાર મેળીમાંનું સાનિધ્ય આવેલું છે મિત્રો, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ છે મિત્રો તે પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. તો માતા એવું કહે છે કે પ્રવચન સાંભળો, અને તમે જો એ પ્રવચન ધ્યાનથી સાંભળશો તો તમારા જીવનના દરેક દુઃખ દૂર થઈ જશે. આ જ કારણ છે મિત્રો કે આજે લાખોની સંખ્યામાં ત્યાં દુખિયારાઓ જે શ્રદ્ધાળુઓ આવે છે તે પ્રવચન સાંભળવા માટે આવે છે. તો તમારી કુળદેવી એતરાજ હોય, કુળદેવી નારાજ હોય કે કુળદેવીને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો એ કઈ રીતે દૂર થશે? કોઈ પણ પ્રકારનું દેવ હોય મિત્રો તો એ દરેક પ્રકારની વસ્તુ તમને કઈ રીતે મળશે? તો એના વિશે પ્રવચન હોય છે. તો માતા એવું કહે છે કે શ્રદ્ધાળુ એવું કહેતા હોય છે કે ના તો પ્રવચનમાં અમારા મનની વાત કરે છે. તો હા, કરું છું તમારા મનની વાત. તો મિત્રો કુંખાર મેળીમાં છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ કોઈ મિત્રો દૂર કરી દે છે. એવું નહીં મિત્રો કે દવાખાનું હોય તો શું કરવું, આમ તેમ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય. માતા એવું કહે છે કે એકવાર આપણા સાનિધ્યમાં આવો, મારા સાનિધ્યમાં કુંખાર મેળીમાં, અને પછી તમે માનતા કરો. તો મિત્રો માનતામાં પણ ઘણા શ્રદ્ધાળુઓ ભૂલ કરે છે. કોઈક ચાલીને જાય 500 કિલોમીટર 300 કિલોમીટર, તમે પણ માનતા રાખી લે આપણે પણ અહીંથી એટલું થાય છે, ચાલો આપણે પણ ચાલીને જઈએ. તો માતા એવું કહે છે કે ચાલીને માનતા કરો, તમારા પગ તમે છોલાઈ જાઓ, આ તે એવું બધું દુઃખ દર્દ આવે. તો માતા એવું કહે છે કે એના કરતાં તમે એક કામ કરો, તમે એવી માનતા રાખો કે જેનાથી બીજાનું પણ ભલું થઈ જાય અને તમારે ચાલીને પણ ના આવવું પડે. તો એવી કઈ માનતા, એ કઈ માનતા કરવાથી એવું થાય? તો મિત્રો માતા એવું કહે છે કે આવી માનતાઓ કરો જેથી તમારું દુઃખ મિત્રો દૂર થઈ જાય. તો એ કઈ માનતા કરવાથી તમારું દુઃખ દૂર થઈ જશે? તો એ માનતા છે મિત્રો, તમારે બારે જતા જવું હોય તો તમારે કુંખાર મેળીમાના સાનિધ્યમાં જવું પડે, અને માળીના સાનિધ્યમાં તમારે પ્રવચન સાંભળવા માટે જવું પડે. અને માતા એવું કહે છે કે જો તમે પ્રવચન સાંભળવા આવ્યા હોય તો તમે જે કંઈ પણ વસ્તુ ચડાવવાનું કીધું હોય
તો મારે હું તમારા સાનિધ્યમાં આવીને આ વસ્તુ ચડાવીશ, મારું કામ થઈ જવું જોઈએ. તો માતા એવું કહે છે કે તમારું કામ થઈ ગયું હોય તો તમારું માનતા પૂર્ણ થઈ હોય તો તમારે માનતા ચડાવવી પડે, અને એ પણ જે વસ્તુ તમે માની હોય એ જ વસ્તુ ચડાવવી પડે. તો જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી મિત્રો બીજી વસ્તુ એ છે કે ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો. તો એ શ્રદ્ધાળુઓ છે તો તેમના જીવનમાં કેવા કેવા ફેરફારો થતા હોય છે. માતા એવું કહે છે કે જો તમે પ્રવચન સાંભળશો તો એમાં તમારા મનની વાત કરો છો કે માં અમારા મનમાં આ દુઃખ છે, અમારા આ દુઃખ છે. તો એવું કોઈ શ્રદ્ધાળુ હોય કે દુઃખ મનમાં લઈને બેઠો હોય તો મારી તેમના વિશે રસ્તો આપી જ દે છે મિત્રો. તો માતા તેમના વિશે રસ્તો આપી જ દે છે. તો જો તમારા મનની વાત પૂર્ણ થતી મિત્રો તો શ્રદ્ધાળુઓ તરીકે તમે પણ ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં આવો, પ્રવચન સાંભળો અને તમારું દુઃખ દૂર થઈ જાય એટલે તમે પણ જે વસ્તુ માની હોય એ વસ્તુ ચડાવી દો. માતા એવું કહે છે ઘણા શ્રદ્ધાળુઓ એવું કરે છે કે નાળિયેર, ચુંદડી, અગરબત્તી કોઈ પણ વસ્તુ માની હોય અને પછી એમનું કામ થઈ જાય એટલે પછી એવું કરે કે તે બદલામાં પૈસા ચડાવી દે. માતા એવું કહે છે કે શું મને માતાના પૈસાની ભૂખ છે? નહીં. તો મિત્રો માતા એવું કહે છે કે જો તમારે માનતા માનવી હોય તો એવી માનો કે જેથી બીજા દેવ જે દુખિયારા હોય મિત્રો, જેમ કે કૂતરો, ગાય, મૂંગા ઢોર, પશુ એનું પણ સુખી થઈ જાય પણ. તો એવી કઈ માનતા તો કૂતરાને રોટલી, દૂધ સાથે બિસ્કિટ, ગાયને પૂરા રોટલી, પછી ચકલાને ઘરના ખીચડીને કીડિયારું પૂરું. માતા એવું કહે છે કે આવી માનતાઓ કરો જેથી કરીને તમારું જે કોઈ પણ દુઃખ હોય મિત્રો તો દૂર થઈ જશે અને બીજા ઢોર જે હોય છે પશુ એને પણ શાંતિ મળશે મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલ પર વિડીયો આવતા જ હોય છે મિત્રો. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખૂંખાર મેળીમાં, જય હો ભારત.